ભાઈ આ કચરો ક્યાંથી લાવ્યા છો તમે? આ કચરો ક્યાંથી લાવ્યા છો? વિદ્યા મંદિર સ્કૂલમાંથી લાવ્યા છો? અને અહીંયા આગળ નાખવાનું કોણે કીધું આપને આ મેદાનમાં? અમારો શેઠ છે. શું નામ શેઠનું? સોમભાઈ. પૂરું નામ બોલો. સોમાભાઈ પ્રજાપતિ. ક્યાંના છે સોમાભાઈ પ્રજાપતિ? ક્યાંના છે? ગણેશપુરા. ઓકે, એટલે આ એમનો કોન્ટ્રાક્ટ છે? અરે ના તો નથી. તો અહીંયા આગળ સોમાભાઈએ કીધું તમે ના કોઈ પરમિશન, સરકારી પરમિશન આપી છે તમને? તમને ખબર છે આ જે જગ્યા છે એ સરકાર હસ્તક છે, રામલીલા મેદાન છે, કલેક્ટર હસ્તક આ જગ્યા છે. અહીંયા આગળ કઈ બી આ રીતની પ્રવૃત્તિ કરવી હોય, ખાસ કરીને આવી બધી ગંદકી નાખવી હોય તો એના માટે પરમિશન જોઈએ. એવી પરમિશન કોઈ આપી નથી ને તમને? નથી આપીને તો પછી અહીંયા આગળ કેમ ગેરકાયદેસર નાખો તમે? તમને ખબર છે આ રામલીલા મેદાન છે, દર વર્ષે અહીંયા દશેરાનું રાવણ દહન થાય છે અને અહીંયા આગળ કેટલી બધી ગંધ છે. જુઓ આ શું છે કે નહીં? તો અહીંયા નાખવું જોઈએ તો કેમ નાખો છો? સોમાજીને ફોન કરજો, શું કહે છે રે? સોમાજી આટલી બધી ગંદકી અહીંયા તમે ફેલાવો છો, આ ભૂંડ ને આ તેને જુઓ યાર, આ યોગ્ય છે? તો ફોન કરો એમને, સોમાજીને ફોન કરો ને જરા વાત કરીએ આપણે. સોમાભાઈ પ્રજાપતિને ફોન કરો. નંબર ભાઈ આપજો એમને ફોન, તમારા પાસે હોય તો ફોન આપો એમને. તમારા ત્રણમાંથી કોકના પાસે તો ફોન હશે ને? મોબાઈલ તો યુઝ કરતા હશો? ચોમાસું એટલે ફોન નહીં વાપરતા યાર? આટલી બધું આ કેવું કર્યું હોય તમે લોકો યાર? જોજો યાર, પરમિશન વગર. આ કોઈ પરમિશન કોણે આપી તમને? ખાલી એટલું કહો મને. કોઈએ નથી આપીને? તો પછી યાર તમારે એમને કહેવું તો તમારે પૂછ્યું તમે એમને કેટલા ટાઈમથી તમે ટ્રેક્ટર ચલાવો છો? ટ્રેક્ટર કેટલા સમયથી ચલાવો છો આપ? આ ટ્રેક્ટર તમારું પોતાનું છે ને? ના ના ના, તો સોમભાઈનું જ છે. સોમભાઈનું જ છે. અને તમારું નામ શું છે? મારું નામ કિશોરભાઈ છે. પૂરું નામ? કિશોરભાઈ ડાયાભાઈ ભાટી. અને આપ કેટલા સમયથી ટ્રેક્ટર ચલાવો છો? લગભગ 20 વર્ષ. તો કિશોરભાઈ 20 વર્ષથી તમે ટ્રેક્ટર ચલાવો છો, તો આ રીતે બધો કચરો જ્યાં આવે ત્યાં વિદ્યા મંદિરનો કે કોઈ બી ન હોય યાર, આવી રીતે ફેંકવું યોગ્ય છે? હે હવે ખુલ્લી જગ્યામાં નાખો. બાજુમાં ડૉક્ટર હાઉસ છે, પછી અહીંયા આગળ બધી ડૉક્ટરની હોસ્પિટલ છે, દર્દીઓ આગળ ત્યાં અહીંયા આગળ જે ગંદકી થાય એના દ્વારા, અને સ્પેશિયલી ડમ્પ આપેલી જ છે ને અહીંયા આગળ, જે માલણ રોડ બાજુ જે છે ત્યાં આગળ ડમ્પ આપેલી જ છે ને, આખું કચરાનું આખું સ્ટેશન સ્ટેન્ડ છે, તો ત્યાં આગળ નાખવું જોઈએ ને યાર. આ ખોટું છે ને? તો પછી જે તે જગ્યાએ નાખવો જોઈએ. તમે સોમાભાઈને કહેજો ભાઈ કે આ રીતે આવી રીતે નાખ. હવે કોઈ વાંધો નહીં, આ વખતે તમે કર્યું છે પણ પરમિશન તો શું એ કલેક્ટર સાહેબને ખબર પડશે, સીધું ટ્રેક્ટર સાથે અંદર કરી દેશે એમ. હા, કલેક્ટર સાહેબ ખૂબ કડક છે. મીરભાઈ પટેલ છે ને, એક કડક કલેક્ટર છે, તમને ખબર બી પડશે ને તો આ ટ્રેક્ટર સાથે અંદર કરી દેશે. મજાક નહીં કરતો. એટલે તમે આ બધું ના કરો યાર. તમારા માટે કહું છું, આ યોગ્ય નથી. આ સોમાભાઈ કઈ બાજુ રહે છે? ગણેશપુરા. એમનો મોબાઈલ નંબર શું છે? મોબાઈલ નંબર નહીં, ખબર નહીં. લખેલો બી નહીં તમારા પાસે? ઠીક છે, ઠીક છે. ઓકે, કહેજો એમને કે હવે આવી ગંદકી જો પરમિશન લો, પરમિશન હોય તો વાંધો નથી, પણ પરમિશન ના હોય અને ગેરકાયદેસર થતું હોય તો અમને વાંધો છે. ગેરકાયદેસર જ છે ને? તો ખોટું છે યાર. એમને કહેજો કે હવે આવું ના કરે. ચલો, જય માતાજી.